આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, આપણે આગળ જોઈ ગયા ચેપ્ટર નંબર 3 આયોજન. હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર. બરાબર. આપણે આગળના લેક્ચરમાં અથવા ચેપ્ટર નંબર 1 માં આપણે જોઈ રહ્યા હતા કે સંચાલનના કાર્યો છે. પહેલું હતું આયોજન, બીજું હતું પહેલું હતું આયોજન, પછી હતું વ્યવસ્થા તંત્ર, પછી હતું દોરવણી, પછી કર્મચારી વ્યવસ્થા અને પછી હતું અંકુશ. તો જેના કાર્યો છે તે આપણે થોડુંક પેરેગ્રાફમાં જોયું હતું, પણ હવે આગળ જેમ જેમ આપણા ચેપ્ટર ચાલશે તેમ તેમ આપણે તે જે એના કાર્યો છે તે આખું ચેપ્ટર વાઇઝ ભણવાના છે. તે રીતે આપણે આયોજન જોઈ ગયા. આયોજનની અંદર તેનું મહત્વ, તેની લાક્ષણિકતાઓ, તેનો અર્થ, તેના પ્રકાર, તેના ઘટકો જોઈ ગયા. તેવી જ રીતે વ્યવસ્થા તંત્ર પણ આખું એક અલગ ચેપ્ટર તરીકે ભણવાનું છે. આપણે પહેલા જોઈ લઈએ કે બોર્ડની અંદર ચેપ્ટર 4 માંથી કેટલા માર્ક્સનું પૂછવામાં આવે છે. તો કે ચેપ્ટર 4 માંથી 10 માર્ક્સનું પૂછવામાં આવે છે. તેમાં 1 માર્ક્સનો MCQ હોય છે, 1 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન હોય છે, પછી 1 માર્ક્સનો 2 માર્ક્સનો એક ક્વેશ્ચન હોય છે અને 3 માર્ક્સના 2 ક્વેશ્ચન હોય છે. બરાબર. એટલે ટોટલ થઈને તમને 10 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવે છે. ટોટલ 10 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછવામાં તમને આવે છે. એમાંથી 5 માર્ક્સનો કોઈ બી ક્વેશ્ચન તમને પૂછવામાં આવતો નથી. પહેલા આપણે તેની પ્રસ્તાવના સિમ્પલ રીતે જોઈએ કે વ્યવસ્થા તંત્ર શું છે. તો કે આપણે આયોજન કરી લીધું, ઓન પેપર આપણે આયોજન કરી લીધું કે કોણ કયું કાર્ય કરશે, કેવી રીતે કરશે, ધંધા કે હેતુઓ નક્કી થઈ ગયા. પણ જ્યાં સુધી ધંધા કે હેતુઓ નક્કી કરવા માટે અથવા પાર પાડવા માટે આપણને જે પણ વ્યક્તિઓની જરૂર પડશે અને તેમને સત્તા અને જવાબદારીની સોંપણી કરવાની જરૂર પડશે અને એ બધાને સત્તા અને જવાબદારી સોંપી એક માળખું તૈયાર કરવામાં આવે છે. તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ કે આપણે આયોજન નક્કી થઈ ગયું કે આપણે આ ધંધો કરવાનો છે, આટલા મોટા પાયે પર આ ધંધો કરવાનો છે, તેમાં એટલી વ્યક્તિઓ જોઈશે. બરાબર. હવે આપણને એટલી વ્યક્તિઓ જોઈશે તો બધી જ વ્યક્તિઓને સરખું કામ આપવામાં આવશે ના. તો એમાં શું કરવામાં આવશે કે જેમની પાસે વધારે કૌશલ્ય અને કઈ બાબતોમાં નિષ્ણાંત છે, કે એમની પાસે કેટલું જ્ઞાન છે, એવી રીતે વ્યક્તિઓને અલગ કરવામાં આવશે અને જેમની પાસે સારું જ્ઞાન, નિષ્ણાંત છે કોઈ વસ્તુમાં, તો તેમને સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવશે. જેને વેચાણ, ખરીદ, નાણાકીય વિભાગનું જ્ઞાન છે તે લોકોને એ વિભાગના અધિકારીઓ બનાવવામાં આવશે અને જે કામદારો છે તેમને જે પણ કામમાં તેમનું જ્ઞાન અથવા કૌશલ્ય હશે તેમને તે કામની સોંપણી કરવામાં આવે છે. તો આ જે આખું કાર્ય કરવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. એના માટે એક સિમ્પલ અને સોબર ઉદાહરણ છે કે માનવનું શરીર. માનવનું શરીર છે તેની અંદર બધા અંગો અલગ અલગ છે. બરાબર. બધા અંગો અલગ અલગ છે પણ કાર્ય તો બધા એક જ કરે છે કે માનવીને જીવતું રાખવાનું કાર્ય બધા અંગો કરે છે. બરાબર. જો માનવનું એક બી અંગ કામ નહીં કરે તો માનવ વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકશે? અથવા જો કોકનો પગ તૂટી ગયો, કોકનો હાથ તૂટી ગયો, બરાબર, કોકની આંખ ફૂટી ગઈ, બરાબર, તો શું એ વ્યક્તિ હશે તે પ્રોપર પોતાનું જીવન ગુજારી શકશે? નહીં ગુજારી શકે. તેવી જ રીતે ધંધાકીય એકમની અંદર દરેક જે વિભાગો હોય છે તે વ્યવસ્થિત રીતે એક સરખા પ્રમાણમાં ચાલવા જોઈએ, નહીં તો ધંધાકીય એકમ પ્રોપર રીતે ચાલી શકશે નહીં. તો એના માટે શું કરવું પડશે? તો કે જવાબદારી અને સત્તાની પહેલા વહેંચણી કરી દેવી પડશે. જેના કારણે જેમણે આપણે સત્તા સોંપી છે, જેમણે આપણે જવાબદારી સોંપી છે, તે લોકો પોતાની સત્તા અને પોતાનું એ શું સમજશે? ફરજ, પોતાનું કર્તવ્ય સમજીને એ કાર્ય કરશે અને એ કાર્ય વ્યવસ્થિત રીતે કરશે, જેના કારણે આપણા ધંધાકીય એકમને તેનો ફાયદો થાય છે. હવે એની અંદર આપણે પ્રસ્તાવના જોઈએ બુકની અંદર. આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે. સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી પરંતુ અસરકારક અમલ પર રહેલો છે. આયોજનના અસરકારક અમલ ધ્યેય સિદ્ધિ માટે વહીવટી માળખું રચવામાં આવે છે. તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. આયોજન કરવામાં આવે છે પણ આયોજનનો સફળ ખાલી શું કહેવાય, સંચાલનની સફળતાનો આધાર ખાલી આયોજન પર રાખી શકાતો નથી. આયોજનને અસરકારક બનાવવા માટે અને અમલ અને ધ્યેય સિદ્ધિ માટે જે માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. વહીવટી માળખું એટલે કે જે અલગ અલગ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે એને વહીવટી માળખું કહેવામાં
આવે છે. જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે છે. એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી, સત્તા અને જવાબદારીની વહેંચણી અથવા વિભાજન, સત્તા સોંપણી જેવી બાબતો પર રહેલો છે. આપણે જોઈએ છે કે ધંધાકીય એકમની અંદર અલગ અલગ કર્મચારીઓ હોય છે, બરાબર. ઘણા બધા કર્મચારીઓ હોય છે તેની અંદર. તો બધા કર્મચારીઓને જો તેમના મુજબનું કાર્ય આપી દેવામાં આવેલું હશે, કાર્યની વહેંચણી કરી દેવામાં આવી હશે, તો એ કાર્ય વ્યવસ્થિત રીતે કરવામાં આવશે. તેવી જ રીતે જે નિષ્ણાતો છે, જે અધિકારીઓ છે, તેમને એ લોકોની સત્તા અને જવાબદારી સોંપી દેવામાં આવી હશે કે તમારે કામદારો પાસેથી એટલું કાર્ય કરાવવાનું છે, તમારી સત્તા છે, તમારી જવાબદારી છે. તો એ કર્મચારી અથવા જે અધિકારી હશે તે કામદારો પાસે સારી રીતે કાર્ય કરાવી શકશે. કેમ કે એમને ખબર છે કે મારે એટલું કાર્ય કામદારો પાસે કરાવવાનું છે, બરાબર. તો આ બધું કરવા માટે આપણે વ્યવસ્થા તંત્રની રચના કરવી જરૂરી બને છે. સંચાલનની પ્રક્રિયામાં જે હેતુ સુનિશ્ચિત થાય છે તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે. તેથી કહેવાય છે કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, સંકલન એ પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર તેનું શરીર છે. શું કીધું છે કે આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, સંકલન એટલે કે કોઓર્ડિનેશન એ ધંધાનું પ્રાણ છે અને જ્યારે વ્યવસ્થા તંત્ર એ ધંધાનું શરીર છે. આયોજન એટલે મગજ છે, એટલે એ ખાલી આપણે દૂરના ભવિષ્યના યોજના બનાવવાની છે આપણે આયોજનની અંદર. જે આપણી મગજ કાર્ય કરે છે કે આપણે ભવિષ્યનું વિચારી શકીએ છીએ. એટલે અહીંયા આયોજનને મગજ કયું છે, સંકલનને પ્રાણ કયા છે. જ્યાં સુધી ધંધાકીય એકમમાં બધા કર્મચારીઓ વચ્ચે સંકલન એટલે કોઓર્ડિનેશન નહીં હોય ત્યાં સુધી કોઈ બી ધંધાકીય એકમ સારી રીતે ચાલી શકશે નહીં. અને તેવી જ રીતે વ્યવસ્થા તંત્રને શરીર કયું છે. જેમ કે આપણા શરીરની અંદર અલગ અલગ અંગો હોય છે, એ અંગો અલગ અલગ કાર્ય કરે છે પણ બધા કંઈક ને કંઈક એકબીજા સાથે જોડાયેલા છે. એટલે અહીંયા આગળ વ્યવસ્થા તંત્રને શરીર સાથે સરખાવ્યું છે. હવે આપણે વ્યવસ્થા તંત્રનો અર્થ જોઈએ. સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે કે વ્યવસ્થા તંત્ર. ધંધાકીય એકમમાં જે હેતુ સિદ્ધ કર્યો છે, સમાન ધંધાકીય એકમમાં જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને એક ધ્યેય સિદ્ધ કરવા માટે ધારો કે 20% નફો આજ પછી કરવાનો છે. તો કર્મચારીઓને કહેવામાં આવે છે કે આપણું જે ધંધાકીય એકમ છે હવે આપણે 20% નફા સાથે આપણે આગળ વધવાનું છે. તો આ જે ધ્યેય છે તે સિદ્ધ કરવા માટે વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે કે વ્યવસ્થા તંત્ર. ધંધાકીય એકમમાં આપણે ધ્યેય સિદ્ધ કર્યો છે પણ ધ્યેય નક્કી કર્યો છે. તે ધ્યેય સિદ્ધ કરવા માટે કેટલીક વ્યક્તિઓની જરૂર પડશે. તો આ માટે આપણે જોઈ ગયા હતા સંચાલનની સપાટીઓ. એટલે એમાં ટોપ લેવલ મેનેજમેન્ટ એટલે કે ટોપ લેવલ મેનેજમેન્ટ, મિડલ લેવલ મેનેજમેન્ટ અને બોટમ લેવલ મેનેજમેન્ટ જોઈ ગયા હતા આપણે. તો તેની અંદર પહેલા આપણે જોઈ ગયા હતા કે સત્તાની અલગ અલગ સપાટી હોય છે અને અલગ અલગ સપાટીમાં અલગ અલગ કાર્યોની વહેંચણી કરવામાં આવેલી હોય છે, બરાબર. અને એ વહેંચણીના આધારે બધા કાર્ય કરતા હોય છે. આપણે જોઈ ગયા હતા કે ઉચ્ચ સપાટી સંચાલનમાં સંચાલકો હોય છે, બરાબર. પછી જનરલ મેનેજર હોય છે, મેનેજિંગ ડિરેક્ટર હોય છે. તો એ લોકો શું કરશે તો કે એ લોકો ધંધાકીય એકમમાં જેટલા કર્મચારીઓ છે ને તેમના પર ધ્યાન નહીં આપી શકે. તો એ લોકો પહેલા પોતે આખું આયોજન નક્કી કરી લેશે કે આપણે આ ધ્યેય સિદ્ધ કરવાનું છે, તેના માટે આપણે કેટલા વ્યક્તિઓ, કેટલા કર્મચારીઓની જરૂર પડશે. અને જે અધિકારીઓ હોય છે એટલે કે જે વિભાગીય અધિકારીઓ હોય છે, મધ્ય સપાટી સંચાલનના જે અધિકારીઓ હોય છે, તે અધિકારીઓને સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. તેને એ સત્તા અને જવાબદારીની જે વહેંચણી કરતું માળખું છે તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. આપણે સિમ્પલ અને સોબર ભાષામાં એટલું જોવાનું છે કે જે આપણે ધંધાકીય એકમે ધ્યેય નક્કી કર્યો છે
તેને પહોંચી વળવા માટે સંચાલકો, જનરલ મેનેજર, CEO જે અધિકારીઓ હોય છે, વિભાગીય અધિકારીઓ હોય છે, તેમણે સત્તા અને જવાબદારીની વહેંચણી કરે છે એ ધ્યેય સિદ્ધ કરવા માટે, અને જે બધાને સત્તા અને જવાબદારી માટે જે માળખું રચના કરે છે તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. હવે આપણે એની વ્યાખ્યા જોઈએ તો કે એ વ્યાખ્યા કોણે આપી છે કે લુઈસ એલને આપેલી છે. લુઈસ એલનના જણાવ્યા મુજબ વ્યવસ્થા તંત્ર એક એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત કરેલા હેતુ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે. તો કે લુઈસ એલનના મત મુજબ વ્યવસ્થા તંત્ર એવી પ્રક્રિયા છે જે નિશ્ચિત હેતુ સિદ્ધ કરવા માટે કર્મચારીઓને ભેગા કરવાના છે અને એ કર્મચારીઓ વધુને વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી તેમને કાર્યની સ્પષ્ટતા કરવાની છે. કયું કાર્ય કરવાની છે તેની સ્પષ્ટતા કરવાની છે, તેનું વર્ગીકરણ કરવાનું છે અને તેની જવાબદારી અને સત્તા સોંપણી કરવાની છે અને તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયાને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. આપણે અહીંયા જોઈએ કે વ્યવસ્થા તંત્રની કેમ સ્થાપના કરવાની છે કે ધારો કે આપણે એક હેતુ સિદ્ધ કર્યો છે કે આપણે આજ પછી 20% નફો વધારે કરવાનો છે અથવા 20% આપણે ધંધા કે એકમમાં ઉત્પાદન વધારે કરવાનું છે. તો એના પહેલા આપણો હેતુ સિદ્ધ થઈ ગયો કે આપણે 20% નફો અથવા 20% ઉત્પાદન વધારે કરવાનું છે. તો તેના માટે લોકો વધુ જોઈશે, કર્મચારીઓ વધુ જોઈશે અને એ કર્મચારીઓ અસરકારક રીતે કાર્ય કરી શકે તેના માટે પહેલા તેમને કાર્યની સ્પષ્ટતા કરવાની છે કે ભાઈ આપણે એટલા 20% નફો હવે આપણે આગળથી વધુ કરવાનો છે. તો એ આપણે કાર્યની સ્પષ્ટતા કરી તેનું વર્ગીકરણ કરવાનું છે. હવે આપણે 20% નફો વધારે કરવાનો છે, તેના લીધે આપણે ધંધાકીય એકમમાં શું ફેરફાર કરીશું, કેવી રીતે નવી ટેકનોલોજી અપનાવીશું, બરાબર, એ બધી બાબતોનું વર્ગીકરણ કરીશું અને જે 20% નફો વધારવાનો છે તેના માટે આપણે કેટલાક અધિકારીઓને અગ્રેસર કરીશું, આગળ કરીશું કે તમને આ બાબતોનું સંચાલન આપવામાં આવે છે કે તમારે 20% નફો કરવાનો છે, તેની સામે તમારે કર્મચારીઓ પાસેથી કેટલું કામ કરાવવાનું છે તેના માટે તે લોકોને સત્તા અને જવાબદારી આપવામાં આવે છે. સત્તા આપવામાં આવે છે કે તે કર્મચારીઓ પાસેથી અંકુશ અને સંકલન સાધીને સારામાં સારું કાર્ય કરાવી શકે અને જવાબદારી આપવામાં આવે છે કે તમારે 20% નફો આપણે ધંધાકીય એકમમાં વધારવાનો છે, એ તમારી જવાબદારી છે. અને જે અધિકારીઓ છે તે અધિકારીઓ ધંધાકીય એકમની અંદર જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ સાથે સારા સંબંધ સ્થાપીને તેમના પાસે કાર્ય કરાવે છે 20% નફો વધારવા માટે. અને જે આખી આ પ્રોસેસ છે તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. બરાબર, તો આપણે આ વ્યવસ્થા તંત્રની આ સમજૂતી જોઈ. હવે આપણે જોઈએ નીચે ખ્યાલ. તો કે સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું જરૂરી છે. અહીંયા આગળ આપણે ખ્યાલનો બુકની અંદર જે ફકરો પેરેગ્રાફ આપ્યો છે તેના આપણે કીવર્ડ લીધેલા છે. તો કે ધંધાકીય એકમને સફળ બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું જરૂરી છે. એટલે શું કીધું છે કે આપણા આયોજનને સફળ બનાવવા માટે એની અંદર જે પણ અધિકારીઓને સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવેલી હોય છે તો કે એ જે વ્યવસ્થા તંત્ર રચવામાં આવ્યું હોય છે તે કાર્યક્ષમ હોવું જોઈએ. કેમ એવું હોવું જોઈએ કે જ્યાં સુધી કાર્યક્ષમ રીતે વ્યવસ્થા તંત્ર કામ નહીં કરે ત્યાં સુધી આપણા ધ્યેય સિદ્ધ થઈ શકશે નહીં. આગળ જોઈએ, સંચાલનની મોટાભાગની મુશ્કેલીઓ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર ઉદ્ભવે છે. તેના કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતું નથી. કેમ એવું હોય છે? કેમ કે વ્યવસ્થા તંત્રની જો બરાબર સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં ના આવી હોય તો ધંધાકીય એકમની અંદર જે કર્મચારીઓ છે તે લોકો પોતાના રીતે કામ કરશે અને પોતાના રીતે કામ કરશે તો કામ બેવડાઈ પણ શકે છે, કામ બગડી પણ શકે છે, કામનો બગાડ થાય છે, સમયનો બગાડ થાય છે, નાણાંનો બગાડ થાય છે.
જેના કારણે સમયસર આપણે ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ કરી શકાતા નથી. એટલા માટે કીધું છે કે કોઈ પણ વહીવટી અથવા સંચાલન પ્રક્રિયામાં અસરકારક વ્યવસ્થા તંત્ર હોવું જરૂરી છે. તેથી જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય છે અને તેના દ્વારા સમય, શક્તિ અને નાણાંની બચત થાય છે. એકમની પ્રવૃત્તિઓમાં વિસંગતતા નિવારી શકાય છે. આપણે આ વસ્તુ આગળના એમાં જોઈ ગયેલા છે કે જો વ્યવસ્થા તંત્ર બરાબર હશે, વ્યવસ્થા તંત્ર કાર્યક્ષમ હશે તો જે અધિકારીઓને સત્તા આપવામાં આવી છે અને જે અધિકારીઓને કાર્ય કરાવવાની જવાબદારી આપવામાં આવી છે તે અધિકારીઓ કર્મચારીઓ પાસે પ્રોપર રીતે કામ કરાવશે, જેના કારણે ધંધાકીય એકમની અંદર જે સાધનો છે, જે જમીન, મકાન, મૂડી, ફર્નિચર, બરાબર, જે સાધનો છે તેનો ઇષ્ટતમ એટલે કે તેનો ઓછોમાં ઓછો ઉપયોગ થશે અને એ ઓછામાં ઓછો ઉપયોગ થશે જેના કારણે ધંધાકીય એકમનો સમય બચશે, શક્તિ બચશે અને નાણાકીય બચત થશે જેના કારણે ધંધાકીય એકમને ફાયદો થશે. અને બીજી રીતે પણ જોઈ શકાય છે કે ઇષ્ટતમ સાધનનો ઉપયોગ ઓછો થશે, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થશે તો તેના કારણે આપણા ઉત્પાદન પડતર ઓછી પડશે અને ઉત્પાદન પડતર ઓછી પડશે તો આપણું નફામાં વધારો થશે. એટલે અહીંયા કીધું છે કે જો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શાના દ્વારા થઈ શકે છે તો કે યોગ્ય વ્યવસ્થા તંત્ર જો રચવામાં આવ્યું હોય તો થઈ શકે છે. પછી અહીંયા કીધું છે કે પ્રવૃત્તિ વચ્ચે વિસંગતતા નિવારી શકાય છે. જો બધાને જવાબદારી અને સત્તાની સોંપણી કરી દેવામાં આવ્યું હશે તો પોતાના વિભાગના અધિકારીઓને ખબર હશે કે પોતે કયું કાર્ય કરવાનું છે, તેના કારણે કોઈ બી મુશ્કેલી આવી શકશે નહીં અને કોઈ પણ જાતની મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે કે અંદરો અંદર વિસંગતતા થઈ શકશે નહીં. બરાબર, એટલે પ્રવૃત્તિમાં વિસંગતતા પણ નિવારી શકાય છે. પછી જોઈએ ખ્યાલ છે સમૂહ સાથે સંકળાયેલો છે. અહીંયા શું કીધું છે કે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલો છે. વ્યવસ્થા તંત્ર શું કહે છે કે આયોજનમાં ખાલી સંચાલકો બેસીને કરી શકે છે, જ્યારે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ સમૂહ સાથે સંકળાયેલો છે. તેની અંદર ઘણા બધા અધિકારીઓ, ઘણા બધા કર્મચારીઓ સામેલ હોય છે, એટલે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ સમૂહ સાથે સંકળાયેલો છે. જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે છે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એ વ્યવસ્થા તંત્ર છે, તેને પ્રબંધ પણ કહેવામાં આવે છે. જો અહીંયા બીજો શબ્દ આવ્યો પ્રબંધ, એટલે તમે વ્યવસ્થા તંત્રને પ્રબંધ તરીકે પણ ઓળખી શકો છો. અહીંયા શું કીધું છે કે એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે છે. ધંધાકીય એકમમાં ઘણા બધા કર્મચારીઓ હોય છે, તેઓ સમૂહમાં કાર્ય કરે છે અને કાર્યને અસરકારક પાર પાડવા માટે માળખાકીય રચના કરવામાં આવે છે. તો ઘણા બધા જો સામૂહિકમાં કાર્ય કરતા હોય તો તેમના માટે ઉપરી અધિકારીઓની જરૂર છે. બધા કર્મચારીઓને જો સરખો હોદ્દો આપી દેવામાં આવશે તો કાર્ય વ્યવસ્થિત રીતે થઈ શકશે તો નહીં થઈ શકે. કેમ કે બધા જ પોતે એકબીજા પર હાવી થવા માંગશે કે પેલો કહેશે હું પણ સમાન છું, પેલો કહેશે હું પણ સમાન છું. પણ વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવી હશે, ઉપરી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હશે તો ઉપરી અધિકારી નીચેના જે કર્મચારીઓ છે તેમની પાસે અસરકારક રીતે કાર્ય કરાવી શકે છે. એટલે એ માળખા વ્યવસ્થા તંત્રની રચના કરવી જરૂરી છે, તેને પ્રબંધ પણ કહેવામાં આવે છે. આગળ જોઈએ વ્યવસ્થા તંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી તે વ્યક્તિઓ વચ્ચે સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય કરે છે. આપણે શું કીધું છે કે સમાન હેતુ સિદ્ધ કરવા માટે જે પણ લોકો એકત્રિત થયા છે ધંધાકીય એકમની અંદર, તેમની અંદર સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે અને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે તેથી સંબંધોનું વ્યક્તિઓ વચ્ચે સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય કરવામાં આવે છે. તેનાથી શું થશે? અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે સારા સંબંધ સ્થાપિત થશે. આગળ જોઈએ જે માનવી માટેનું શરીર એક ઉત્તમ ઉદાહરણ છે. આપણે આગળ જોઈ ગયા તેમ માનવીના શરીરમાં જુદા જુદા અંગોના કાર્ય જુદા જુદા છે.
તેમ છતાં બધા અંગો એકબીજા સાથે સંકલિત છે. આપણું શરીર છે તે બધા અલગ અલગ કાર્ય, હાથ અલગ કામ કરે છે, પગ અલગ કામ કરે છે, હૃદય અલગ કાર્ય કરે છે, જીભ અલગ કાર્ય કરે છે, આંખો અલગ કાર્ય કરે છે, પણ બધા કંઈક ને કંઈક સંકળાયેલા છે. બધા એકબીજા સાથે કંઈક ને કંઈક સંકળાયેલા છે. તેવી જ રીતે વ્યવસ્થા તંત્રમાં બધા અધિકારીઓ પોતાના વિભાગમાં કામ કરે છે, પણ બધા ક્યાં ને ક્યાં સંકળાયેલા છે. એટલે અહીંયા માનવ શરીરનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. તો આજે આપણે જોયું વ્યવસ્થા તંત્રનું અર્થ, વ્યવસ્થા તંત્રનો અર્થ, વ્યાખ્યા અને ખ્યાલ. હવે આપણે કાલના લેક્ચરમાં જોઈશું લાક્ષણિકતાઓ એટલે કેરેક્ટરિસ્ટિક જોઈશું આપણે, બરાબર.